નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પ્રોફેસર BS રાઠોડ, SV આર્ટ્સ કોલેજ અર્થશાસ્ત્ર વિભાગમાં આપ સર્વનું સ્વાગત કરું છું. આજે આપણે લેક્ચર લઈશું સેમેસ્ટર 5માં પેપર નંબર 301. પેપરનું નામ છે નાણું અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર. આ પેપરમાં પહેલું યુનિટ છે પ્રશિષ્ટ સિદ્ધાંત. પ્રશિષ્ટ સિદ્ધાંત નામના આ યુનિટની અંદર આપણે પ્રશ્નની ચર્ચા કરીશું. પ્રોફેસર JB સેનો બજારનો નિયમ. જો પ્રશ્ન પૂછાય કે પ્રોફેસર JB સેનો બજારનો નિયમ સમજાવો, અથવા પુરવઠો પોતાની માંગનું સ્વયં સર્જન કરે છે, જો આવો પ્રશ્ન પૂછાય તો અત્યારે આપણે જે ચર્ચા કરીએ છીએ એ ચર્ચા પ્રમાણે તમારે તેનો જવાબ લખવાનો હોય છે. પ્રશ્નમાં હંમેશા પ્રસ્તાવ લખવી ખૂબ જ જરૂરી છે. આપણે અગાઉ પણ ચર્ચા કરેલી છે. તો આ પ્રશ્નમાં પણ જ્યારે તમે જવાબ લખો ત્યારે સૌપ્રથમ પ્રસ્તાવના આવવી જોઈએ. બીજો મુદ્દો છે JB સેના બજારના નિયમની રજૂઆત આવવી જોઈએ. ત્રીજો મુદ્દો છે JB સેના બજારના નિયમના અનુમાનો આવવા જોઈએ. ચોથો મુદ્દો છે JB સેના બજારના નિયમના ફલિતાર્થો. પાંચમો મુદ્દો છે JB સેના નિયમની મર્યાદાઓ. અને છેલ્લે ઉપસંહાર કરતાં આ પ્રશ્નનો જવાબ અહીંયા પૂરો થાય છે. તો આપણે શરૂઆત કરીશું JB સેનો બજારનો નિયમ. શિષ્ટ અર્થશાસ્ત્રીઓનું આ આર્થિક વિચારો છે. સૌપ્રથમ શિષ્ટ અર્થશાસ્ત્રીઓ એટલે શું તેના વિશે હું તમને ઉપર છેલ્લો ખ્યાલ આપું છું કે સૌપ્રથમ 1500 થી 1750માં વ્યાપારવાદ અસ્તિત્વમાં આવ્યો, અને આ સમયગાળા દરમિયાન નાણું અને વ્યાપારના સિદ્ધાંતો આપવામાં આવ્યા હતા. ત્યાર પછી 1750 થી 1776માં પ્રકૃતિવાદ અસ્તિત્વમાં આવ્યો, અને ત્યાર પછી 1776 થી 1850ની અંદર પ્રશિષ્ટવાદ અસ્તિત્વમાં આવ્યો. પ્રશિષ્ટવાદમાં ખાસ કરીને પ્રોફેસર એડમ સ્મિથ, પ્રોફેસર રિકાર્ડો, પ્રોફેસર માર્શલ, પ્રોફેસર JB સે અને પ્રોફેસર AC પિગુનું નામ મહત્વના છે. તો આ પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ કે પછી શિષ્ટ અર્થશાસ્ત્રીઓના આર્થિક જે વિચારો છે એ આર્થિક વિચારોની ચર્ચા આ શિષ્ટ અર્થશાસ્ત્રમાં કરવામાં આવ્યું છે. તેમને પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ કહો કે શિષ્ટ અર્થશાસ્ત્રીઓ કહો, બંને એક જ સરખું છે. શિષ્ટ અર્થશાસ્ત્રીઓનું સમગ્રલક્ષી આર્થિક વિશ્લેષણ અર્થતંત્રમાં હંમેશા પૂર્ણ રોજગારી પ્રવર્તે છે તેવી એક મહત્વની ધારણાની ઉપર તેમણે આ સિદ્ધાંતો બધા આપેલા છે. મુક્ત બજાર ધરાવતા અર્થતંત્રમાં હંમેશા પૂર્ણ રોજગારી જોવા મળે છે, અને બેરોજગારી એક આકસ્મિક અને ટૂંકા ગાળાની ઘટના હોય છે તેવું શિષ્ટ અર્થશાસ્ત્રીઓ કહે છે. કોઈ કારણસર અર્થતંત્રમાં જો કોઈ એક ભાગમાં બેકારીનું સર્જન થાય તો આ બેકારી માત્ર ટૂંકા ગાળા માટે જ જોવા મળે છે, અને આ બેકારી બજારના મુક્ત પરિબળો દ્વારા આપોઆપ જ દૂર થશે. પરિણામે આ બેરોજગારી કે બેકારી દૂર કરવા માટે સરકારે કોઈ પણ નિયંત્રણાત્મક પગલાં લેવાની જરૂર નથી. એટલે કે સરકારે દરમિયાનગીરી કરવાની કોઈ પણ જરૂર નથી. જો સરકાર બેકારી દૂર કરવા માટે દરમિયાનગીરી કરે તો બજારના પરિબળોની કામગીરીમાં અવરોધ ઊભો થશે, અને બેકારી ઘટવાને બદલે બેકારી વધવાનો પણ સંભવ રહે છે. તેથી શિષ્ટ અર્થશાસ્ત્રીઓ આર્થિક ક્ષેત્રમાં સરકારની દરમિયાનગીરી કે દખલગીરીના વિરુદ્ધમાં હતા, અને સ્વૈર વિહાર કે મુક્ત અર્થતંત્રના ચુસ્ત હિમાયતી હતા. એટલે કે શિષ્ટ અર્થશાસ્ત્રીઓ બજાર પદ્ધતિ ઉપર આધારિત અર્થવ્યવસ્થાને વધુ મહત્વ આપે છે, મુક્ત બજારને તે વધુ ભાર આપે છે. એટલે મુક્ત બજારના જે પરિબળો છે, બે પ્રકારના પરિબળો છે, માંગ અને પુરવઠો. તો માંગ અને પુરવઠાના પરિબળો દ્વારા આપોઆપ જ જે કંઈ આર્થિક સમસ્યાઓ જે ઊભી થતી હોય, આર્થિક સમસ્યાઓ એટલે બેકારીનું સર્જન થાય, અતિ ઉત્પાદન થાય, ઓછી આવકો થાય, તો આ બધી જે આર્થિક સમસ્યાઓ છે એ આર્થિક સમસ્યાઓ બજારના પરિબળો દ્વારા આપોઆપ દૂર થાય છે એવું આ શિષ્ટ અર્થશાસ્ત્રીઓ કહે છે.
જો સરકાર આર્થિક સમસ્યાઓ દૂર કરવા માટે દરમિયાનગીરી કરે અથવા આર્થિક સમસ્યાઓ દૂર કરવા માટેના પગલાંઓ લે તો આ બધી આર્થિક સમસ્યાઓ વધતી જતી હોય છે, એટલે ઘટવાને બદલે હંમેશા વધતી હોય છે. એટલે શિષ્ટ અર્થશાસ્ત્રીઓ મુક્ત અર્થતંત્રમાં માનનારા હતા. શિષ્ટ અર્થશાસ્ત્રીઓના રોજગારી અંગેના આ વિચારો કે દલીલો પાછળ કયો તર્ક છે તેનો અભ્યાસ રહેલો છે. તે વિચાર માગી લે તેવો પ્રશ્ન છે કે શિષ્ટ અર્થશાસ્ત્રીઓ મુક્ત અર્થતંત્રને શા માટે મહત્વ આપે છે. આ પ્રશ્નના જવાબ તરીકે તો શિષ્ટ અર્થશાસ્ત્રીઓના આર્થિક વિચારો જ છે તેનો જ આપણે અભ્યાસ કરવો જોઈએ. અને શિષ્ટ અર્થશાસ્ત્રીઓના આર્થિક વિચારો જે આપ્યા છે એમાં 3 સિદ્ધાંતો આપવામાં આવેલા છે. જેમાં પહેલો સિદ્ધાંત છે જેબીસીનો બજારનો નિયમ. બીજો સિદ્ધાંત આપેલો છે શિષ્ટ અર્થશાસ્ત્રીઓએ વ્યાજ દરનો શિષ્ટ સિદ્ધાંત. અને ત્રીજો સિદ્ધાંત આપેલો છે પ્રોફેસર એસી પ્યુગોએ વેતન કાપનો સિદ્ધાંત. તો આ 3 સિદ્ધાંતો શિષ્ટ અર્થશાસ્ત્રીઓએ મુક્ત અર્થતંત્ર કેવી રીતે કામગીરી કરે છે તેનો સ્પષ્ટ ખ્યાલ સમજાવ્યો છે. તો હવે આપણે આગળ આ ચેપ્ટરમાં લઈશું જેબીસેનો બજારના નિયમનો સિદ્ધાંત. જેબીસે એટલે કે પ્રોફેસર જીન બેપ્ટિસ્ટ સે જણાવે છે કે પુરવઠો પોતાની માંગનું સ્વયં સર્જન કરે છે. એટલે કે જે અર્થતંત્રની અંદર ચીજવસ્તુઓ અને સેવાઓનું જે કુલ ઉત્પાદન થયું છે એ કુલ ઉત્પાદન જેટલી જ હંમેશા માંગ હોય છે. ચીજવસ્તુઓ કે સેવાઓના જે કુલ ઉત્પાદન કે કુલ પુરવઠા જેટલી જ માંગ હોય છે અને તેને કારણે પુરવઠો અને માંગ હંમેશા સરખા હોય છે. માંગ અને પુરવઠાના આ ખ્યાલને કારણે જેબીસેના નિયમને બજારના નિયમ તરીકે પણ ઓળખવામાં આવે છે. અર્થતંત્રમાં હંમેશા પુરવઠો પોતાની માંગનું સ્વયં સર્જન કરે છે એવું પ્રોફેસર જેબીસે જણાવે છે. એટલે કે અર્થતંત્રમાં કુલ ઉત્પાદન કે કુલ પુરવઠો બજારમાં વસ્તુઓની કુલ માંગ કરતાં વધુ અથવા ઓછો ક્યારેય પણ હોતો નથી, જેથી વસ્તુઓના અતિ ઉત્પાદનની પરિસ્થિતિ જોવા મળતી નથી. જો અર્થતંત્રમાં વસ્તુના કુલ ઉત્પાદનમાં વધારો થાય તો આપોઆપ જ એ વસ્તુઓની માંગ પણ સ્વયં પેદા થાય છે, એટલે કે માંગની અંદર વધારો થાય છે. આથી માંગ અને પુરવઠો હંમેશા સરખા જ થશે. જો કુલ ઉત્પાદન કરતાં કુલ માંગ ઓછી હોય તો બધા ઉત્પાદનનું વેચાણ થતું નથી, ઉત્પાદન વેચાયા સિવાયનું પડી રહે છે. અને જો ઉત્પાદન વેચાયા સિવાયનું પડી રહે તો ઉત્પાદકો ઉત્પાદન ઘટાડવા માટે પ્રયત્ન કરશે અથવા એમને ફરજ પડશે. અને તેને કારણે ઉત્પાદનના સાધનો જેવા કે શ્રમ, મૂડી, નિયોજકો વગેરે બેરોજગાર બનશે. પરંતુ જ્યારે ચીજવસ્તુઓના કુલ ઉત્પાદનના જેટલી જ કુલ માંગ હોય તો ઉત્પાદન ઘટાડવાની જરૂર રહેતી નથી. તેથી ઉત્પાદનના સાધનો ક્યારેય પણ બેરોજગાર બનતા નથી. એટલે કે જેબીસેનો આ બજારનો નિયમ અર્થતંત્રમાં અતિ ઉત્પાદન અને બેરોજગારીનો ઇનકાર કરે છે. એટલે કે જેબીસે એમ જે કહે છે કે ચીજવસ્તુનું ગમે તેટલું ઉત્પાદન થાય તો એની ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે બજારના પરિબળો દ્વારા આપોઆપ જ જેટલી ચીજવસ્તુઓનું અને સેવાઓનું ઉત્પાદન થયું છે એ બધી જ ચીજવસ્તુઓ અને સેવાઓની માંગ થાય છે. એટલે કે જેટલો પુરવઠો ઉત્પન્ન થયો છે સામે તેટલી જ ચીજવસ્તુઓ અને સેવાની માંગ થાય છે. માટે ઉત્પાદન વધારાનું પડી રહેતું નથી. અને જો ઉત્પાદન પડી રહેતું નથી તો ઉત્પાદનના સાધનોને બેરોજગાર થવું પડતું નથી. એટલે કે અતિ ઉત્પાદન હોય તો જ બેરોજગારી ઊભી થાય, પણ માંગ અને પુરવઠો હંમેશા સરખા જ થાય છે. એટલા માટે બેરોજગારીનો કોઈ સંભવ નથી એવું જેબીસે જણાવે છે. જેબીસેના નિયમની કેટલીક ધારણાઓ છે કે એમણે આ ધારણાઓને આધારે આ સિદ્ધાંત રજૂ કર્યો છે. એમાં પહેલી ધારણા છે કે અર્થતંત્રમાં વસ્તુ બજાર અને સાધન બજારમાં હંમેશા પૂર્ણ હરીફાઈ જોવા મળે છે. આપણે અગાઉ જોયેલું કે પૂર્ણ હરીફાઈ એટલે શું? પૂર્ણ હરીફાઈ એટલે અસંખ્ય ઉત્પાદકો અને અસંખ્ય ગ્રાહકો હોય, વાહનોનું હેરફેર ખર્ચ બાદ કરવામાં આવતું હોય, જે ઉત્પાદન થાય છે તે ઉત્પાદન રૂપ, રંગ, ગુણવત્તા વગેરેની દ્રષ્ટિએ સમાન ગુણી હોય છે, પેઢીઓનું આગમન અને નિર્ગમન મુક્ત હોય છે,
એટલે કે અર્થતંત્રમાં હંમેશા પૂર્ણ હરીફાઈ જોવા મળે છે તેવું જેબીસે ધારણા કરે છે. બજારમાં વસ્તુ, સેવા કે સાધનની કિંમત માંગ અને પુરવઠાને હંમેશા સરખા બનાવે છે તેવી તેમની બીજી ધારણા છે. ત્રીજી ધારણા છે કે સાધન બજારમાં શ્રમની સીમાંત ઉત્પાદકતાને આધારે શ્રમની માંગ અને વેતન દરને આધારે શ્રમનો પુરવઠો નક્કી થાય છે. જો સીમાંત ઉત્પાદકતા અને વેતન દર સરખા થાય તો શ્રમની માંગ અને શ્રમનો પુરવઠો હંમેશા સરખા થશે. આ ધારણાની અંદર પ્રોફેસર જેબી એવું જણાવે છે કે જે શ્રમિકો છે એ શ્રમિક જે શ્રમ કરે છે એની સીમાંત ઉત્પાદકતા કેટલી છે એ સીમાંત ઉત્પાદકતાને આધારે એની કિંમત નક્કી થાય છે, એનું વેતન નક્કી થાય છે અને વેતનને આધારે શ્રમની માંગ ઉત્પન્ન થાય છે. જો સીમાંત ઉત્પાદકતા કરતાં વધારે ઉત્પાદન કરે તો એની માંગમાં વધારો થશે અને શ્રમની માંગમાં વધારો થતાં ઉત્પાદનમાં વધારો થશે અને ઉત્પાદનમાં વધારો થતાં આપોઆપ જ માંગમાં વધારો થશે. એવું આ ધારણા ઉપરથી જોઈ શકાય છે. ચોથી ધારણા છે વસ્તુ અને સાધન બજારમાં હંમેશા પૂર્ણ રોજગારી જ જોવા મળે છે. એમણે એવી ધારણા કરેલી છે કે અપૂર્ણ રોજગારી અર્થતંત્રમાં ક્યારેય પણ હોતી નથી. પાંચમી ધારણા છે અર્થતંત્ર ઉપર કોઈ નિયંત્રણો નથી, સરકારનું કોઈ બંધન નથી, સરકારનો કોઈ હસ્તક્ષેપ નથી. સ્વૈરવિહાર આર્થિક પદ્ધતિ જોવા મળે છે. બજારના પરિબળો જ બજારની અંદર કામ કરે છે અને ઉત્પાદન, વેચાણ, માંગ, પુરવઠો, આવક, રોજગારી વગેરે અંગેનું સર્જન થાય છે. છઠ્ઠી ધારણા કરવામાં આવી છે કે બજારમાં વસ્તુ કે સેવાનો પુરવઠો વધતા આપોઆપ તેની માંગ પણ વધે છે. એટલે અતિ ઉત્પાદન કે ઓછું ઉત્પાદનનો પ્રશ્ન ક્યારેય પણ રહેતો નથી. અને સાતમી ધારણા છે જો અર્થતંત્રમાં અપૂર્ણ રોજગારીનું સર્જન થાય તો બજારના પરિબળો દ્વારા આપોઆપ જ ટૂંકા ગાળામાં પૂર્ણ રોજગારીનું સર્જન થશે. લાંબે ગાળે તો અર્થતંત્રમાં પૂર્ણ રોજગારી જ હોય છે, પરંતુ ટૂંકા ગાળામાં પણ હંમેશા પૂર્ણ રોજગારી જ જોવા મળે છે એવી ધારણા પ્રોફેસર જેબીસેએ કરેલી છે. હવે આપણે જોઈએ છીએ જેબીસેનો બજારના નિયમની સમજૂતી. જેબીસેના બજારના નિયમની સમજૂતી બે અલગ અલગ બજારમાં કરવામાં આવી છે, જેમાં એક છે વસ્તુ વિનિમયવાળું બજાર અને બીજું બજાર છે નાણાં વિનિમયવાળું બજાર. જેબીસેનો બજારનો નિયમ વસ્તુ વિનિમયવાળા બજારમાં સંપૂર્ણ સાચો છે, પરંતુ નાણાં વિનિમયવાળા બજારમાં આ નિયમ સાચો હોવાની શંકાઓ છે. આ બંને બજારમાં જેબીસેનો બજારનો નિયમ કેવી રીતે કામ કરે છે તેની સમજૂતી આપવામાં આવી છે. જે બંને બજારમાં આપણે જોઈશું. પહેલું બજાર છે વસ્તુ વિનિમયવાળું બજાર અને પ્રોફેસર જેબીસેનો બજારનો નિયમ. વસ્તુ વિનિમયવાળું બજાર એટલે કેવું બજાર કે જે બજારની અંદર વસ્તુ કે સેવાની સામે વસ્તુ કે સેવાનો વિનિમય થતો હોય છે. એટલે કે વસ્તુ સામે વસ્તુનો વિનિમય થતો હોય, જેમાં નાણું ગેરહાજર હોય, નાણાંનું અસ્તિત્વ જોવા ના મળતું હોય, એવા બજારને વસ્તુ વિનિમયવાળું બજાર કહેવામાં આવે છે. વસ્તુ વિનિમયવાળા બજારમાં કોઈ એક વ્યક્તિ કોઈ એક વસ્તુનું ઉત્પાદન કરે છે ત્યારે તેનો મુખ્ય હેતુ આ વસ્તુનો અમુક ભાગ સ્વ વપરાશ માટે રાખવાનો હોય છે અને બાકીનો ભાગ વેચીને તેના બદલામાં પોતાને જીવન જરૂરિયાતની અન્ય વસ્તુઓ તેની સામે ખરીદવાનો કે મેળવવાનો હોય છે. એટલે કે કોઈ એક વ્યક્તિને કોઈ એક વસ્તુનું ઉત્પાદન કરી જેટલો પુરવઠો બજારમાં મૂક્યો હોય તેટલી જ તે વસ્તુની સામે બીજી અન્ય વસ્તુની માંગ પણ કરી હોય છે. વસ્તુ વિનિમયમાં દરેક ઉત્પાદકની બાબતમાં આ સાચું છે. આમ જ્યારે લોકો જુદી જુદી વસ્તુઓનું ઉત્પાદન કરે છે ત્યારે સામે તેટલા જ મૂલ્યની બીજી વસ્તુઓની માંગ પણ સર્જે છે. તેથી જ જેબીસે કહે છે કે પુરવઠો પોતે જ પોતાની માંગનું સ્વયં સર્જન કરે છે. આમાં સમજવાનું છે કે બજારના દરેક ઉત્પાદકો અનેક પ્રકારની વસ્તુઓનું ઉત્પાદન કરે છે અને એ ઉત્પાદન એટલા માટે કરે છે કે પોતાને સ્વ વપરાશ માટે, અને સ્વ વપરાશ માટે રાખેલો કેટલોક ભાગ અને બાકીનો ભાગ જે વધે છે તે લઈને બજારમાં જાય છે અને પોતાને અન્ય જરૂરી જે ચીજવસ્તુઓ છે એ ચીજવસ્તુઓની ખરીદી કરે છે. આમ દરેક ઉત્પાદકો
જે કંઈ ચીજ વસ્તુનું ઉત્પાદન કર્યું છે એમાંથી કેટલીક વસ્તુઓ સ્વ વપરાશ માટે રાખશે અને બાકીના ભાગ અન્ય લોકોને આપીને, અન્ય ઉત્પાદકોને આપીને એ ઉત્પાદકોએ જે ચીજ વસ્તુઓનું ઉત્પાદન કર્યું છે તેની પાસેથી અન્ય ચીજ વસ્તુઓની ખરીદી કરશે, એટલે કે વસ્તુ સામે વસ્તુની આપ-લે કરશે. આમ અર્થતંત્રમાં દરેક ઉત્પાદકોએ જેટલું ઉત્પાદન કર્યું છે એટલા બધા જ ઉત્પાદનની માંગ થઈ જતી હોય છે. ઉત્પાદન વેચાયા સિવાયનું પડી રહેતું ક્યારેય પણ હોતું નથી. આ બાબત આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ. ધારો કે કોઈ એક ખેડૂત છે અને આ ખેડૂતે વર્ષ દરમિયાન 100 મણ બાજરીનું ઉત્પાદન કર્યું છે. આ ઉત્પાદનમાંથી 25 મણ બાજરી એ પોતે ઘરમાં સ્વ વપરાશ માટે રાખે છે. એટલે કે 100 મણ બાજરીમાંથી 25 મણ બાજરી એણે પોતાના ઘરમાં સ્વ વપરાશ માટે રાખી. બાકી રહે 75 મણ બાજરી. આ 75 મણ બાજરી લઈને તે બજારમાં જશે અને અન્ય લોકોએ જે ચીજ વસ્તુનું ઉત્પાદન કર્યું છે, દાખલા તરીકે ઘઉં છે, ડાંગર છે, જુવાર છે, તેલ છે, મરી મસાલા છે, કાપડ છે, પગરખાં છે, દવાઓ છે, વાસણો છે, એ વગેરે બધાને તે ખરીદી કરશે. આ બધી વસ્તુઓની ખરીદી કર્યા પછી ખેડૂતે પોતે જ પોતાના ઉત્પાદન મૂલ્ય જેટલું બજારમાં મૂક્યું છે સામે તેટલા જ ઉત્પાદનના મૂલ્ય જેટલી માંગનું સર્જન પણ કર્યું છે. એટલે કે 100 મણ બાજરીના મૂલ્ય જેટલું બજારમાં એણે જે કંઈ વસ્તુનું ઉત્પાદન મૂક્યું છે સામે એટલા જ મૂલ્યની અન્ય ચીજ વસ્તુઓની એણે ખરીદી કરી લીધી છે. બાજરી વપરાયા સિવાયની કે વેચાયા સિવાયની એની પાસે પડી રહી નથી. આ જ બાબત દરેક ઉત્પાદકને લાગુ પડે છે. જેણે ઘઉંનું ઉત્પાદન કર્યું છે, જેણે જુવારનું ઉત્પાદન કર્યું છે, જેણે તેલનું ઉત્પાદન કર્યું છે, જેણે મરી મસાલાનું ઉત્પાદન કર્યું છે, જેણે કાપડનું ઉત્પાદન કર્યું છે કે વાસણનું ઉત્પાદન કર્યું છે, એ બધા જ પોતાને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ ખરીદવા માટે પોતાના ઉત્પાદન આપે છે અને સામે અન્ય વસ્તુઓની ખરીદી કરે છે. આમ બધું જ ઉત્પાદનની એક માંગ થઈ જતી હોય છે. એટલે કે સાટા પદ્ધતિવાળા બજારની અંદર પુરવઠો અને માંગ હંમેશા સરખા જ હોય છે તેવું જેબીસે જણાવે છે. હવે બીજું બજાર છે નાણાં વિનિમયવાળું બજાર. નાણાં વિનિમયવાળા બજારમાં જેબીસીનો બજાર કેવું કામ કરે છે, સાચું છે કે ખોટો, તે હવે સમજીશું. ઘણા અર્થશાસ્ત્રીઓ જેબીસીનો બજારનો નિયમ સાટા પદ્ધતિ કે વસ્તુ વિનિમયવાળા બજારમાં સાચો માને છે, પરંતુ નાણાં વિનિમયવાળા પ્રથાની અંદર આ બજારનો નિયમ સાચો છે કે કેમ તે અંગે શંકાઓ વ્યક્ત કરે છે. પરંતુ શિષ્ટ અર્થશાસ્ત્રીઓ જેબીસીના બજારના નિયમના સિદ્ધાંતને વસ્તુ વિનિમય અને નાણાં વિનિમય બધે બજારમાં સાચો જ છે તેવું તે પુરવાર કરે છે. શિષ્ટ અર્થશાસ્ત્રીઓના મત પ્રમાણે નાણું એ માત્ર વિનિમયનું એક માધ્યમ છે. નાણું વિનિમયના માધ્યમ તરીકે પડદા પાછળ રહીને કામ કરે છે. તેથી વસ્તુ વિનિમય હોય કે નાણાં વિનિમય હોય, બંને બજારમાં શેનો સિદ્ધાંત હંમેશા સાચો જ છે. એટલે કે નાણાં વિનિમયવાળા બજારની અંદર શેનો સિદ્ધાંત સાચો છે કે કેમ તે અંગે ઘણી બધી શંકાઓ થઈ છે અને ઘણા બધા કટાક્ષ પણ કરવામાં આવેલા છે. પણ જેબીસીના બજારના નિયમની સત્યતા સાબિત કરવા માટે શિષ્ટ અર્થશાસ્ત્રીઓ એવું કહેલું છે કે વસ્તુ વિનિમયવાળું બજાર હોય કે નાણાં વિનિમયવાળું બજાર હોય, બંને બજારની અંદર તો આ સિદ્ધાંત સાચો સાબિત થતો હોય છે. આ બાબત આપણે નીચેના ઉદાહરણ દ્વારા સમજીએ. આપણે વસ્તુ વિનિમયવાળા બજારની અંદર ઉદાહરણ આપ્યું હતું કે એક ખેડૂત 100 મણ બાજરીનું ઉત્પાદન કરે છે. તેમાંથી 25 મણ બાજરી પોતાના ઘરમાં સ્વ વપરાશ માટે રાખે છે અને બાકીની 75 મણ બાજરી નાણાં વિનિમયવાળા બજારમાં બજાર ભાવે વેચે છે અને 75 મણ બાજરીના બદલામાં નાણું મેળવે છે. ધારી લો કે બજારમાં 1 મણ બાજરીની કિંમત ₹100 છે, તો આ ખેડૂત 75 મણ બાજરી વેચીને 75 ગુણ્યા 100 બરોબર ₹7500 મેળવે છે. આ ₹7500 ખેડૂત એટલા માટે સ્વીકારે છે કારણ કે નાણું એક ખરીદીના માધ્યમ તરીકે સર્વ સ્વીકૃત છે. આ નાણાં દ્વારા તે અન્ય જરૂરી ચીજ વસ્તુઓ
જેવી કે અનાજ છે, કપડાં છે, પગરખાં છે, વાસણ છે, દવાઓ છે વગેરેની ખરીદી કરી શકવાનો છે અને માટે એ બાજરી આપીને સામે નાણાંનો સ્વીકાર કરે છે. આમ ખેડૂતે જેટલા મૂલ્યની બાજરીનો પુરવઠો બજારમાં મૂક્યો છે તેટલા જ મૂલ્યની સામે અન્ય વસ્તુઓની પણ એણે માંગ કરી છે. આ બાબત દરેક ઉત્પાદકો માટે પણ સાચી છે. આમ દરેક વસ્તુઓની માંગ અને પુરવઠો હંમેશા નાણાં વિનિમયવાળા બજારમાં પણ સરખા બનતા હોય છે અને તેથી અતિ ઉત્પાદન કે બેરોજગારીનો કોઈ પ્રશ્ન ઊભો થતો નથી. એનો અર્થ એવો થયો કે નાણાં વિનિમયવાળી પ્રથાની અંદર કે નાણાં બજારની અંદર દરેક ઉત્પાદકો પોતે જે ઉત્પાદન કર્યું છે તેમાંથી કેટલોક ભાગ સ્વ વપરાશ માટે ઘરમાં રાખશે અને બાકીનો ભાગ બજાર ભાવે વેચશે અને જે નાણું મળશે એ નાણાંમાંથી બજારમાંથી અન્ય ઉત્પાદકોએ જે ચીજવસ્તુઓ ખરીદી જે ચીજવસ્તુઓ બજારમાં વેચવા માટે મૂકી છે એ ચીજવસ્તુઓની ખરીદી કરશે. આમ નાણાં વિનિમયવાળા બજારમાં પણ JBCનો બજારનો નિયમ સાચો સાબિત થાય છે, કારણ કે દરેક ઉત્પાદકો જે કંઈ ચીજવસ્તુનું ઉત્પાદન કરે છે તેટલા જ ઉત્પાદનના મૂલ્ય જેટલી માંગ સામે થાય છે. ઉત્પાદનનો પુરવઠો અને વસ્તુઓની માંગ બંને હંમેશા સરખા જ હોય છે. અતિ ઉત્પાદન જોવા મળતું નથી અને એને કારણે બેરોજગારીનો પ્રશ્ન ઊભો થતો નથી તેવું JBC સમજાવે છે. સમાજના દરેક લોકો તેને મળતી બધી જ આવક પૂરેપૂરી ન ખર્ચતો હોય તો તેવો પણ એક પ્રશ્ન ઊભો થયો છે કે સમાજના લોકો જે કંઈ ચીજ વસ્તુઓનું ઉત્પાદન કરી બજારમાં વેચે છે અને નાણાં મેળવે છે, પણ એનો અર્થ એવો નથી કે બધા જ નાણાં તે લોકો ખર્ચી નાખે છે, કારણ કે જેને જે ચીજવસ્તુઓના વેચાણમાંથી મળેલી આવકમાંથી કેટલોક ભાગ તેઓ બચાવતા પણ હોય છે અને તેનો ઉલ્લેખ JBC કરેલો નથી તેવું કેટલાક અર્થશાસ્ત્રીઓએ ટીકાઓ કરેલી છે. પ્રોફેસર JBC આ ટીકાઓનો જવાબ આપતા લખે છે કે ઉપરોક્ત ઉદાહરણમાં જોયું કે દરેક ઉત્પાદકને પોતાની વસ્તુઓના વેચાણ દ્વારા જે આવકો મળે છે તે પૂરેપૂરી આવક ખરીદીના માધ્યમ તરીકે અન્ય વસ્તુઓની ખરીદી પાછળ વાપરી નાખે છે, પરંતુ લોકો પોતાને મળતી પૂરેપૂરી આવક ખર્ચી નાખે છે ખરા? પ્રોફેસર JBC જણાવે છે કે લોકોને ચીજવસ્તુઓની જરૂર છે. નાણું તો માત્ર મૂલ્યોની હેરફેર માટેનું એક સાધન છે. નાણાંનો બધો દૃષ્ટિગુણ નાણાં દ્વારા લોકો કેટલી વસ્તુઓ અને સેવાઓ ખરીદે છે તેના ઉપર છે. નાણું તો માત્ર વિનિમયનું કામ કરે છે. આખરે તો વસ્તુ સામે વસ્તુની જ ખરીદી થાય છે. પ્રોફેસર JBC નાણાંને માત્ર વિનિમયના માધ્યમ તરીકે જ ઓળખાવે છે. આથી લોકોને જે નાણું મળે છે તે બધું જ નાણું ખરીદીના માધ્યમ તરીકે લોકો વાપરી નાખે છે અને જે લોકો નાણું બચાવે છે તો વસ્તુઓના સંગ્રહ કરતા